માંજલપુરી સૂચિત ટીપી મુદ્દે આજે ફરી એકવાર ચીનમ ગાંધીએ રેલી કાઢી ઉપવાસ આંદોલનની શરૂઆત કરી છે। 29 નંબરની ડ્રાફ્ટ ટીપીનો વિવાદ દિન પ્રતિદિન વધી રહ્યો છે। આજે જ કાઉન્સિલર ચીનમ ગાંધી વિશાળ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો। બેનરો પોસ્ટર સાથે રેલી સાથે ચીનમ ગાંધી અને સમર્થકો કોર્પોરેશન સંકુલ ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ટીપી 29નો વિરોધ કર્યો હતો। ચીનમ ગાંધી અને રહીશોએ ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટને રજૂઆત કરી ટીપી રદ કરવાની માંગણી કરી હતી। તેમજ લેખિતમાં પણ માંગણી કરી છે। आगे का लड़त ये रहेगा, टीपी 20 रद्द करने तक हमारा आंदोलन चालू रहेगा। वो डिप्टी मेयर साहब ने भी बोला है, हम सोचेगा। हमारा मुद्दा यही है, जिस तरह से टीपी रिजर्वेशन डाला है वही रिजर्वेशन सभा का अंदर रद्द करके कागज गवर्नमेंट को भेजे। और दूसरे, जब आप गुमराह करता है वो बंद करे। हम आपका चिंता करेगा मकान का, और दूसरे चिंता करता है भाई ये लोगों के लिए भाई आपका मकान नहीं टूटेगा, हम आपके लिए बगीचा कम करेगा, और जो चीज रिजर्वेशन हम कम करेगा। दैट मीन तो ये लोगों ने एक्सेप्ट कर लिया, हमने गलत किया। मगर अभी भी दो बिल्डर के पास ये लोगों ने पैसा लिया, भ्रष्टाचार किया, इसके लिए वो बिल्डर को बचाने के लिए अभी भी डिसीजन नहीं ले रहा है। जो दो बिल्डर के लिए सिर्फ दलचुक प्रजापति और दीनू गजरा के लिए तुम पूरा प्रजा के ऊपर रिजर्वेशन रखा है। आप लोगों ने जो पैसा लिया था, आप लोगों को कुछ भी जो भी भ्रष्टाचार किया, आप आपका तरफ से इसको समझ लो, और गरीब के ऊपर जो भी रिजर्वेशन डाला है यहाँ आप अभी से रद्द करो। और न बहुत बड़ा आंदोलन होगा। भारतीय जनता पार्टी का कोई भी व्यक्ति अंदर जा नहीं सकेगा एरिया में, वो स्थिति आ जाएगा। हम आज 4 आदमी आमंत्रण पास में बैठ रहे। डेप्यूटी मेयर रंजनबेन भट्ट द्वारा आश्वासन न મળતા 2 મહિલા તથા 2 પુરુષો કોર્પોરેશન સંકુલ ખાતે ઉપવાસ પર બેસી ગયા હતા। ઉપવાસ પર ઉતરવાના છે 4 જણા, પણ અમારી ટીપીટી રદ કરીને લેખિત આપી દે કે અમે આ તમારું નથી કશું કરવાના, તો અમે ઉપવાસ પર નહીં બેસીએ। અમારી એટલી માંગણી છે કે અમારે ટીપીટી જે રદ કરવાની છે ને અમારા મકાન અમારા પોતા કાયદેસર કરી આપો, બસ નહીં મળે ત્યાં સુધી અમે ઉપવાસ પર બેસીશું। ચીનમ ગાંધીના આંદોલનને વખોડતા ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટે મેયર ધારાસભ્ય દ્વારા મકાનો નહીં તૂટવાના આશ્વાસનો અપાયા છે, છતાં ચીનમ ગાંધી માત્ર ને માત્ર પ્રસિદ્ધિ માટે જ આંદોલન કરે તેવા આક્ષેપો કર્યા હતા કે ટીપી કેન્સલ કરવી જોઈએ અને જે કંઈ ટીપી છે એની ઉપરનું રિઝર્વેશન છે એ પણ કેન્સલ કરવું જોઈએ, એ એમનો મુદ્દો છે। અને એ મુદ્દો દ્વારા એમણે મને આવેદનપત્ર આપ્યું છે અને મેં એમને કીધું છે કે ભાઈ હું તપાસ કરાવી લઈશ, સાથે ઉપવાસ પર પણ ન બેસે એની પણ મેં એમને વિનંતી કરી છે કે કોઈ દિવસ આવી રીતના કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી તો આપણે એ માર્ગે ન જવું જોઈએ, આવી મારી એમને એક વિનંતી પણ થઈ છે। જોઈએ ચીનમભાઈ શું વિચારીને આગળ વધે છે। મેં વિનંતી કરીને એમને ચીનમભાઈને કીધું જ છે કે ભાઈ તમે એમને ઉપવાસ પર ન જ બેસવા દેશો, કેમ કે ખરેખર અમે કોઈના અમે માનનીય મેયરશ્રી સભામાં જ્યારે પોતે કહેતા હોય અધ્યક્ષ પદે કે કોઈના મકાન અમે તોડવાના જ નથી, અને ત્યાંના ધારાસભ્યશ્રી પણ યોગેશભાઈ પણ ખૂબ જ સક્રિય છે, આ બાબતે ખૂબ ચિંતિત છે કે કોઈના પણ મકાન ન જવા દેવું, એવું ધારાસભ્યશ્રીનું પણ આટલું બધું નિવેદન છે જ। પછી પણ જો ચીનમભાઈ આ રીતે આગળ વધી રહ્યા છે એવું ન થવા દેવું જોઈએ, કેમ કે લોકોને ખોટું ગેરમાર્ગે દોરી અને ખોટી કોક લોકો દુઃખી થાય એવું ન કરવું જોઈએ, અને રસ્તો નીકાળીને એ લોકોને પણ શાંતિ મળે એ રીતે આગળ વધવું જોઈએ। અધ્યક્ષશ્રી જ્યારે કહેતા હોય તો ચોક્કસ અમે મકાન તો તોડવાના જ નથી।